તો આ એ બી ડી તમે ત્રિકોણ લ્યો, આ એ બી ડી એક ત્રિકોણ થાય ને, એટલે ઉભા રહો, આમાં નામ મેં ખોટું, એટલે આ એ કાટખૂણો થાય આપણે, એટલે આને આપણે બી, આ બી એ ડી આવું થાય, એટલે આ એ કાટખૂણો થાય, અને આપણને આ બે બાજુ 7 7 આપી છે, બરોબર. તો આપણે પાયથાગોરસનો નિયમ શું કહે કે બાજુનું એટલે કે આ એબીનો વર્ગ વત્તા એડીનો વર્ગ બરાબર બીડીનો વર્ગ થાય ને. આ પાયથાગોરસનો નિયમ આપણને ખ્યાલ હોય તો પછી આમાં એબી અને એડીને આપણને આપી છે કે 7નો વર્ગ વત્તા 7નો વર્ગ બે સરખા જ છે, તો 2 વખત 7નો વર્ગ એવું એનો જવાબ થાય. તો શું ભાગે છે? તો કયો જવાબ આવે? આ એબીસીડી આપ્યા છે, એમાંથી કયો લાગુ પડે? ધારા તને શું આ જવાબ આવ્યો ને? આપણે આ કેટલામો છે એબીસીડીમાં? જો 11માં પ્રશ્ન, ના સી નથી. બરાબર, યા એટલે આનું આપણે વર્ગમૂળ, સોરી, આ 2b² છે એ બીડીનો વર્ગ થયો, એટલે આપણે એનું વર્ગમૂળ શોધવું પડશે. એટલે આનું વર્ગમૂળ હજી કરવું પડે. આ 2 અને છેદમાં 7ની માથે 7નો વર્ગ, એટલે 7 બહાર કાઢી લઈએ તો 7 અને ગુણ્યા 2નું વર્ગમૂળ, તો કયો આવે? સી, બરોબર ને? સી જવાબ આવે. એટલે સમજાઈ ગયું. એટલે ખાસ તો આમાં 2 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે ચોરસમાં એના ખૂણા હોય, કાટખૂણે હોય, અને એની બાજુ હોય સરખી હોય, અને પછી પાયથાગોરસનો નિયમ લાગુ પાડવાનો. ઓકે.